મકરપુરા પોલીસને મળી સફળતા। ન્યૂ યર પાર્ટી પહેલા માણેજામાંથી ઝડપાયું 375 પેટી દારૂ ભરેલું કન્ટેનર। પોલીસે દરોડો પાડતા દારૂ લેવા આવેલા બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ હતી। ન્યૂ યર સેલિબ્રેશન પહેલા જ વડોદરાના માણેજામાં સવારે દારૂના કટિંગ વખતે મકરપુરા પોલીસે દરોડો પાડી બંધ બોડીના કન્ટેનર સહિત 4 વાહનો સાથે 375 પેટી દારૂ જપ્ત કર્યો છે। પોલીસે વાહન લઈને દારૂ ભરવા આવેલા 2 આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે અન્ય ફરાર બુટલેગરની પોલીસ શોધખોળ કરી રહી છે। કટિંગ સમયે જ પોલીસે દરોડો પાડતા દારૂ લેવા આવેલા કેરિયરોમાં નાસભાગ મચી ગઈ હતી। જો કે પોલીસે સ્થળ પરથી બંધ બોડીના કન્ટેનરમાં છુપાવેલો લાખોની કિંમતનો દારૂનો જંગી જથ્થો તેમજ કન્ટેનર સહિત 4 વાહનો કબજે કરીને 2 શખ્સોની ધરપકડ કરી હતી। આ અંગે મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ ગોહિલે જણાવ્યું હતું કે 375 પેટી જેટલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અને 2 આરોપીને પકડ્યા છે। સમગ્ર મામલે હાલ કાર્યવાહી ચાલી રહી છે અને બુટલેગરની શોધખોળ ચાલુ છે। રોયલ ચેલેન્જ લખેલા બોક્સના થપ્પા લાગ્યા હતા। છોટા હાથી સહિતના અન્ય વાહનોમાં દારૂ સપ્લાય થઈ રહ્યો હતો। આગામી નવા વર્ષ 31મી ડિસેમ્બરને લઈને લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ દારૂના રસિકોને દારૂનો સ્ટોક પહોંચાડવા માટે બુટલેગરો ફરી સક્રિય થયા છે। જો કે પોલીસ પણ પહેલેથી જ બાજ નજર રાખી રહી છે। બંધ બોડીના કન્ટેનરમાંથી છોટા હાથી સહિતના અન્ય વાહનોમાં દારૂ સપ્લાય થઈ રહ્યો હતો। આ દરમિયાન મકરપુરા પોલીસની ત્રાટકી હતી। આ મોટી કાર્યવાહીમાં 2 વાહનમાં દારૂ લેવા આવેલા 2 શખ્સો ઝડપાયા છે, જ્યારે અન્ય ઈસમો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા।